ગુજરાતના કિશોરભાઈ સોમાભાઈ મિસ્ત્રીને સંગીત નાટક એકાદમી પુરસ્કાર 2024 વડોદરાના રુદ્રવીણા નિર્માતા કિશોરભાઈ સોમાભાઈ મિસ્ત્રીની રાષ્ટ્રીય સ્તરે પસંદગી. ભારતના આદરણીય રાષ્ટ્રપતિ દ્વારા ગુરુવાર 13 ઓગસ્ટ 2026ના રોજ સવારે 11:30 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાનાર વિશેષ અલંકરણ સમારોહમાં વર્ષ 2024 અને 2025 માટે સંગીત નાટક એકાદમી ફેલોશિપ અને પુરસ્કારો એનાયત કરવામાં આવશે. આ સમારોહમાં કુલ 115 કલાકારોને સન્માનિત કરવામાં આવશે. તેમાં ગુજરાતમાંથી વડોદરાના રુદ્રવીણા નિર્માતા કિશોરભાઈ સોમાભાઈ મિસ્ત્રીની વર્ષ 2024ના સંગીત નાટક એકાદમી પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. તેઓ વાજિંત્ર નિર્માણ રુદ્રવીણા ક્ષેત્રે આ સન્માન મેળવશે. કિશોરભાઈ સોમાભાઈ મિસ્ત્રીનો પરિવાર છેલ્લા 150 વર્ષથી વધુ સમયથી રુદ્રવીણાના નિર્માણની પરંપરા જાળવી રહ્યો છે. કિશોરભાઈ પોતે છેલ્લા 5 દાયકાથી રુદ્રવીણાના નિર્માણ અને સંવર્ધન સાથે જોડાયેલા છે. વર્ષ 2023માં સંગીત નાટક એકાદમી દ્વારા તેમને રુદ્રવીણા નિર્માણ માટે ગુરુનું બિરુદ આપવામાં આવ્યું હતું. વડોદરાના મિસ્ત્રી પરિવારની 153 વર્ષ જૂની પરંપરાગત દુકાનમાં રુદ્રવીણાનું નિર્માણ થાય છે. પરિવાર દ્વારા ગુજરાતના વડનગરમાં બની રહેલા સંગીત મ્યુઝિયમ માટે પણ 31 જેટલા પરંપરાગત સંગીત વાદ્યો તૈયાર કરવામાં આવ્યા છે. સંગીત નાટક એકાદમીના પુરસ્કારો 1952થી એનાયત કરવામાં આવે છે. અકાદમી ફેલોને 3 લાખ રૂપિયાની રોકડ પુરસ્કાર રકમ આપવામાં આવે છે, જ્યારે એકાદમી પુરસ્કાર વિજેતાને 1 લાખ રૂપિયાની રોકડ રકમ ઉપરાંત તામ્રપત્ર અને અંગ વસ્ત્રમ આપવામાં આવે છે. આ સન્માનથી વડોદરાના કિશોરભાઈ સોમાભાઈ મિસ્ત્રીની રુદ્રવીણા નિર્માણની પરંપરાને રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ માન્યતા મળી છે અને ગુજરાતની સમૃદ્ધ સંગીત તથા પરંપરાગત વાદ્ય નિર્માણ પરંપરાનું ગૌરવ વધ્યું છે.